આ ઘર સંસાર ને ખબર નહીં ક્યાં ક્યાં જવાનું છે. શું કહેતા હતા? આટલી વાર ઘરની બહાર કંઈક લેવાની કે ને આ ફર્સ્ટ ક્રાય તો આવી જ જાય. ઓકે ઓકે. ના એવું થોડી બોલાય. કેમ ના બોલાય? બજેટ આટલું છે એવું ના બોલાય. આમાં ભરી અને પછી બેબીઝ ને આપવાનું એટલે એ લોકોને ટીધિંગ માં સૂધિંગ ઇફેક્ટ આપે. બરાબર. તમારા બી વિડીયો કોલ ચાલે છે? ક્યાંથી? સો આજે અન્નપ્રાશનની થોડી શોપિંગ બાકી છે. ગુરુકુલ રોડ ઉપર એ બધું કરવા જઈ રહ્યા છીએ. રુચિ ચલો ફટાફટ બકા, મોડું થાય છે. ચલો ચલો ચલો. દૂધ પી લો. યસ યસ યસ, દૂધ પી લે. હા બસ એમ જે કરો. હા એમ જે જય ભગવાન મને તમારા જેવો બનાવજો, સુરવીર બનાવજો, બળવાન બનાવજો. એ છે અત્યારે 6:10, 11 અને મારું ડાયટનું લંચ આવી ગયું. શનિવાર છે આજે. ચલો ચલો રુચિ. વ્યાનને મૂકીને શોપિંગ માટે જઈએ છીએ. આ ઘર સંસારને ખબર નહીં ક્યાં ક્યાં જવાનું છે. આઈ બનવાની છે ગાઈસ. ચલો ફટાફટ. પણ વ્યાનનું છે એટલે ખુશ છે અમે. એકચ્યુઅલી કુર્તો લેવાનો છે મારો ને પપ્પાનો. તો મેં કીધું કે દુકાનવાળાને એવું કહી દેવાનું કે ભાઈ અમારે 1200 જ બતાવો, અમારું બજેટ નથી. તો રુચિ મને ખખડાવે છે કે એવું ના બોલાય. પણ હું એવું માનું છું કહી દેવાનું ભાઈ પહેરવાનો 1-2 વાર, એમાં બાંધણીનો પહેરવાનો છે. તો કહી દેવું જોઈએ ને યાર, એમાં શું વાંધો છે? આપણું જે હોય એ કહી દેવાનું. ના એવું થોડી બોલાય. કેમ ના બોલાય? બજેટ આટલું છે એવું ના બોલાય. તો એ બિચારા એ બી એને ખબર હોય ખોટો એનો ટાઈમ વેસ્ટ ના થાય. કોઈ ના એને આપણે કઈ 5000 નો બતાવે તો આપણને ગમે તો આપણે લેવાના જ છીએ. જા ભાઈ જા. એવું ના હોય છે, એવું ના બોલાય. સ્ટેટસ નામની દુકાન છે, એમાં આવ્યા છીએ. જોઈએ કેવું કલેક્શન છે અહીંયા. યસ છે. વાવ મસ્ત છે નહીં? સોરી અમારી સાઈઝ અવેલેબલ નથી. ફરી વાર આવીશું પતલા લોકો માટે જ છે એવું કીધું. તો હું એટલો બધો જાડો છું કાકા. હા કઈ વાંધો નહીં. મારા 21st ના ફંક્શન છે બેબીનું. આંગણમાં આવી હતી. શું કીધું બકા? સેટ નથી. અહીંયા બી નથી. શનિવાર છે. બોલો ભીડભંજન હનુમાન મંદિરની ભગવાનની જય. કંઈક અનંતા કરીને દુકાન છે. અમારું રુચિ ગઈ છે અંદર. કંઈક લાગે છે એટલે મને બોલાવે છે અંદર. લેટ્સ ગો. કંઈક થઈ ગયું છે ભાઈ, કંઈક મળી ગયું છે ફાઇનલી. ચાલશે? ફાઇલ ઓલમોસ્ટ નિયર બાય છે, નોટ ધ સેમ પણ નિયર બાય ખરું કારણ કે મટીરીયલ તો બીજો કલર નથી આમાં? અને એક આવો મસ્ટર્ડ માં હશે. આવું મસ્ટર્ડ લાગે છે તો સરસ. ચાલશે? ચાલે એવું છે આમ તો. બરાબર છે. એકવાર મમ્મીને વિડીયો કોલ કરી લઈએ. તમને કેવું લાગ્યું? તને ગમે એટલે પતી ગયું ભાઈ, આપણું કંઈ ચાલે નહીં. ચાલે આમ આ વિડીયો કોલ કરીને બતાવવાની પ્રથા ક્યારે જવાની નથી ભાઈ. બતાવવું પડે ભાઈ, મમ્મીનું અપ્રુવલ તો લેવું પડે ને હા. મમ્મી. વિડીયો કોલમાં સારું લાગે છે ને આમ તો ચાલી જશે ને આપણી જોડે થોડું થોડું હે ને. બસ તો પછી લેવડાવી દો હે ને. પ્લેન રેડ માં લેવડાવું કે મમ્મી આ બાંધણી જ લેવડાવું? અહીંયા બી આ વિડીયો કોલ ચાલે છે. તમારે બી વિડીયો કોલ ચાલે છે? ક્યાંથી વિડીયો કોલ કર્યો છે? યુએસ. બોલો હવે યુએસ વાસી અહીંયાથી ડાયરેક્ટ અમદાવાદથી વિડીયો કોલથી શોપિંગ થઈ જાય છે. તમારે શું પ્રોબ્લેમ થયો છે? વિડીયો કોલમાં ફોન ઉપાડતા નથી ભાઈ, સાયલેન્ટ કરીને સુઈ ગયા. કાકા તમારા વિડીયો કોલ વાળા બહુ આવતા લાગે છે. વિડીયો કોલથી સિલેક્શન કરવા વાળા. એકવાર જોઈ લો, ખાલી ટીકી જો એવું જોઈ લો એકવાર ઓપ્શન. હા તો ચાલે. બતાવી દો ને ફટાફટ. પતિ તો કેવું સિલેક્શન થઈ ગયું છે. એવું નથી, મમ્મી એવું કીધું કે પ્લેન રેડ માં હજી ઓપ્શન હોય તો જોવો. એમને બતાવો ભાઈ, આપણે કઈ પીપુડી ના વાગે. તો એ લોકોને મતલબ સેકન્ડ ટાઈમ પહેરવું હોય ને તો પહેરે. પાછી બાંધણી હશે ને તો કે સેકન્ડ ટાઈમ પહેરશે નહીં આ લોકો. એટલે જોઉં છું પ્લેન રેડ. આયા છીએ આ ગુરુકુલ રોડ ઉપર ઘર સંસારમાં. શું લેવાનું છે રુચિ અહીંયા? અહીંયા છે ને બહુ બધું લેવું છે. પેલું ફૂડ ગ્રેટર આવે છે એ લેવું છે, છન્ની લેવી છે, કુકર લેવું છે. બરાબર. બહુ બધું લેવાનું. ઓ બાપા આઈ બનવાની છે આજે તો. બહુ પબ્લિક છે. બહુ મસ્ત શું છે આ? ટ્રાવેલિંગ કુકર. આ બેબી ફૂડ્સ એના માટે તમારે સ્ટીમ કરવો, બોઇલ કરવો, કંઈક પાસ્તા, મેગી, નૂડલ્સ, ચા, કોફી, દૂધ બધું થશે.
બરાબર આ પ્લગ ભરાઈ દેવાનો એમ ખાલી પ્લગ તમારે ઇલેક્ટ્રિક બહાર તમારે લઈ જાઓ તો કન્વર્ઝન બી છે ઓકે કેટલાનું છે આ 5000 છે 3000 નું 5000 નું છે 3000 માં પડે સીધું બોલો સીધું ઓફર ગુડ આમ ઓન ને હીટ નું છે ઓપ્શન નામ મૂકી દેવાનું ખાલી બરાબર છે હવે અહીંયા શું હેન્ડલુમાં આવ્યા છે ભાઈ અહીંયા આગળ શું લેવાનું છે વ્યાનું માટે સાલ લેવાની છે સોફ્ટ કાર્ટૂન કેરેક્ટર કાર્ટૂન કેરેક્ટર સાલ યસ યસ બસ મારે છે ને મારા બેબી માટે છે ને પેલી ભાગલપુરી કાર્ટૂન કેરેક્ટરની સાલ कार्टून कैरेक्टर सारा એકદમ સોફ્ટ થઈ જશે ને हाँ एकदम स्मूथ હા इक्वल टाइम अलग ही काम करें જો લાયન તો મળી જ જાય મને વ્યાનનું લાયન હાથી છે ક્યુટ ક્યુટ છે ના ના હજી મોટું પતલું જોતો નથી આ સારી છે अभी सारी है આની સારી છે આ બે તો બહુ જ ગમી પર ઘરની બહાર કંઈક લેવાની કે ને આ ફર્સ્ટ ક્રાય તો આવી જ જાય અહીંયા પાછી તું લઈ આવી થોડુંક લેવાનું બાકી છે મારે તારે લેવાનું પત્તું નથી બગા ક્યારેક એક તો અહીંયા આવીએ ને તો ખર્ચો બહુ થઈ જાય વ્યાન મોટો થાય એમાં વસ્તુઓ બધી વધતી જાય છે લેવાની હા લેતા રહો લેતા રહો હા લેવું જ પડે આ શું છે આ છે ને ફ્રૂટને આઈસ ક્યુબ કરી અને આમાં ભરી અને પછી બેબીઝને આપવાનું એટલે એ લોકોને ટીધિંગમાં સૂધિંગ ઇફેક્ટ આપે બરાબર સો સારું છે ડૉક્ટર બ્રાઉન વાળું ને ઇવન આ તમારે સ્ટેબલાઇઝર કરવું તો કરી શકાય નહીં કાઢી ઓકે કાં તો નોર્મલ વોશ કરવું હોય તો બી કરી તો શકાય બી થઈ વાંધો નહીં. જાય હા આમાં 3 સાઇઝ છે જો ઓનલાઈન બરાબર. વાળામાં આમાં 2 સાઇઝીસ છે આઈ થિંક વી શુડ ગો ફોર ધીસ વન કારણ કે નાનો છે ને જે આપણો બબુ આ એના મોઢામાં જાય વ્યવસ્થિત આઈ થિંક આ ભાઈ કે છે આ બંને એ જ સાઇઝ છે ઓલમોસ્ટ આ સૌથી ત્રીજી સાઈઝ આંધી નાની છે હા આટલી સાઈઝ તમારે ચાલશે ઓકે એક વાર તો જો બેટા હેલો કેટલી ક્યુટ ડોલ છે જો એમના મમ્મી મળી ગયા અમને અહીંયા મમ્મી ડેડી હાય ફ્રેન્ડ્સ જાન ઘરે છે આજે બાય બાય સાઇઝનું આપી દો 70 હા 70 વાળું છે તો હોય એટલા ઓછા આવ્યું છે વ્હાઈટ કેવું આપણી પાસે એ કામમાં નહીં આવે એનું એ 5 મહિનો થઈ ગયો એટલે પકડી કહો છો તમે હા એટલે એવું અંદર મૂકવાનું આવે છે ને અચ્છા હા એ તો આની મળી અંદર જશે જ આવે છે પણ આના અંદર કેવું છે સોફ્ટ મેમરી આવશે એને છે ને એડજસ્ટ કરવું તો એડજસ્ટ કરી શકાય ઓકે તો એને ધોવાનું કેમનું આ ફટાફટ એબ્ઝોર્બ કરી લેશે તમારે કાપડમાં મૂકી દેવાનું એબ્ઝોર્બ કરી લેશે ફટાફટ સુકાઈ જશે ધોવાનો તો પ્રશ્ન કરો હા નીકળી જશે ફટાફટ અચ્છા. એનો વાંધો નહીં ઓકે અને મને પેલું જે સિલિકોન વાળું જે હું કહું છું કે આમ આની સાથે સાથે એમ બી નવડાવાય બેબી ઓલરેડી 6 મહિનાના અંદર છે તો એ કામમાં નહીં આવે નહીં આવે ઓકે ન્યૂબોર્ન હોત ત્યારે યુઝ કરવું હોત તો બેટર બરાબર એટલે હવે આપણે મોટો થઈ ગયો છે બેન સ્ટોક માની થઈ ગયું હવે તો આ વાપર્યું છે મજા આવી ગઈ વાપરવાની જે આ લઉં છું વધારે વાળું પેક લઈ લેવાનું શું છે રૂમાલ્સ છે હેન્કીસ છે હવે તો બધા હોય એટલા ઓછા પડે છે મોટો થાય છે ને વોશ ક્લોથ જે છે મસ્લિન કોટનમાં 6 લેયર આવશે વોશ ક્લોથ એ શું છે એટલે હેન્કી જ છે પણ આ થોડું ડિફરન્ટ ટાઈપ આવશે સોફ્ટ અજાડું આવશે મટીરિયલ આવે અજાડું. અને વોશ કરે સોફ્ટ થઈ જશે હા આ 6 લેયર છે મસ્લિન કોટન આવશે મસ્લિન અથવા 6 લેયર છે આવવાનું છે હવે પાછું શું લેવાનું થયું છે ચડ્ડીઝ હા ચડ્ડીઓનો વરસાદ ચડ્ડીઓનો વરસાદ એટલે ચડ્ડીઝ લેવી છે આમાં કેવું થાય છે કે સાઈઝ છે ને ઓનલાઈન જોઈએ અને આમાં સ્ટોર ઉપર જોઈએ સ્ટોર ઉપર જોવે જ આમ પરફેક્ટ ખબર પડે પડે. છે કે શું હોય છે સાઈઝ તો આ આપણે વ્યાન માટે પરફેક્ટ છે 3 to 6 months જાબુ ચાલો આવી આપણે નોર્મલ ટી શર્ટ્સમાં ને એમાં પહેરાઈએ છે ને એક જ મિનિટ ધીસ વન ઇઝ ગુડ ને જે જે ગમે એ બકા
રૂટીન વેર માટેની છે હવે શું રહ્યું? કપડાં ધોવાનું. બરાબર. આપણા ડિટર્જન્ટથી ના ધોવાય બેબી. એવું એમ પાછું? એવું હોય ના અલગ હોય એમ પેલા વાસણ ધોવાનું બી અલગ હોય. એમ પાણી એકલું ના ચાલે? ના ચાલે ને એકલું પાણી બધું અલગ અલગ હોય છોકરાઓનું ચાલે છે તો 25 છે બધું જ છે. ઓકે થેન્ક યુ સો મચ. મારી ડિઝાઇનરનો ફોન આવી ગયો શું કહેતા હતા? એટલે કે ટ્રાયલ માટે આવી જાવ એમ મારો બ્લાઉઝ ને સીવડાવવાના તો વ્યાનને જમાડીને જઈએ ફટાફટ. ત્યાંના જમાડી ફટાફટ એ પતાવી દે એટલે આપણું એક કામ તો ઓછું. યસ. એ માપનો બિલ બનાવજો. બધું વ્યાન 4-5 વર્ષનું થાય ને ત્યારની વસ્તુ છે. અરે એવું નથી હવે આપણા માટે બી કામ લાગે છે અત્યારે ગરમી લાગે તો આમ આમ કરો તો સારું લાગે. અમદાવાદમાં કોઈ દિવસ લાઇટ જતી નથી બકા. ભલે ના જાય બહાર જઈએ ત્યાં તો ગરમી લાગે ને. હવે ઘરે જવાનું ક્યાં જવાનું છે? ઘરે જવાનું છે વ્યાનને ફિટ કરવાનું છે અને પછી જવાનું છે ડિઝાઇનરના ત્યાં. ઓકે. અમે બધે ફરીને આવ્યા, છેલ્લે તમારા ત્યાં આવ્યા અને તમારા જોડે બાંધણીનો કુર્તો મળ્યો પણ ક્યાંય છે નહીં, કોઈ જગ્યાએ નહીં. અમે ક્યાં રતનપુર જઈએ ને રુચિ આપણે? અમે રતનપુર જઈએ, આખા માર્કેટમાં 10 દુકાનમાં ફર્યા અને તમારા ત્યાં જે કલેક્શન જેવું ક્યાંય નથી. સો અમને બહુ જ ગમ્યું કાકા. બીજું આવ્યું અત્યારે? અમે ગઈકાલે આવ્યા હતા ને, ગઈકાલે એના આગલે આવ્યા હતા ત્યારે તો કલેક્શન નહોતું કાકા. હતું પણ ઓછું હતું. હવે બહુ સરસ મળી ગયું. બીજું આવ્યું એમ? જો તો રુચિ ભાઈ બાંધણીના કુર્તા લેવા હોય તો ગુરુકુલની આ દુકાન છે. શું નામ છે કાકા દુકાનનું? અનંતા દુકાન છે, બેસ્ટ. જો આને બી આ પાડી. એટલે 40, 42, 44, 46 બધી સાઈઝ છે એમ? બસ તો ઘરે પપ્પા આવે એટલે આપણે બતાવી દઈશું પપ્પાને. એટલે પપ્પા એકવાર ટ્રાય કરી લેજો ઇન કેસ કી પ્રોબ્લેમ હોય. વ્યાન માટે બધું પહેરવું પડે. માટે પપ્પા બધું પહેરી લેશે. તમારી માટે ના પહેરે, વ્યાન માટે બધું પહેરી લે. પહેલા તમને જબ્બો જ પહેરવો નહીં ગમતો. એવું વ્યાનું દાદા પહેરશે કે નહીં પહેરે? કે હું કહીશ ને એટલે દાદા બધું વ્યાન માટે તને પહેરશે નકર નથી પહેરતા દાદા. બોલો શું કરશું તો હવે? હશે છે પાછું. ભાઈ આટલું બધું ફર્યા પછી અહીંયા આગળથી અમારું કામ પૂરું થયું હો. પહેલું અહીંયા ગમ્યું હતું, છેલ્લું અહીંયા જ ગમ્યું. હા મતલબ અમે કમસે કમ 15 દુકાન ફર્યા. હા રતનપુર માર્કેટમાં ફર્યા. હા બસ એ માર્કેટમાં 10 દુકાન જોઈ, બાકી ગુરુકુલ રોડ પર 2-3 દુકાન જોઈ. વ્લોગમાં તમે જોયું હશે. યસ. અને ફાઇનલ અહીંયાથી અમારું કામ પૂરું થયું. સો હવે ઘરે જઈને ટેસ્ટિંગ કરશું ને પપ્પાને જો નાનું મોટું લાગશે તો અહીંયા આગળ ચેન્જ કરવા આવીશું, ખાલી સાઇઝ. બાકી બધું decided છે. યસ. સો બાય ગાઈઝ, નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બાય. બાય. હાય, શું નામ છે દીકરા તારું? કિયા. હિયા. હાય હિયા. હિયા તું તો બ્યુટીફુલ છું બેટા. જો વ્યાન છે જો તારી જોડે. એ વ્યાન, હેલો. બિયો છે તારો? બિયો. હાય. એ ટીથ બી આવી ગયા છે. હા. એ બેસવા માંડી? બેસે છે. કયા મહિનામાં સ્ટાર્ટ કર્યું બેસવાનું? અને એકદમ એ જાતે 7 months 7 months થયું. ઓકે. અને અત્યારે ભાખડે ચાલવા માંડી હશે. ઓકે. પાછા બધું માંડ કામ પત્યું ને હવે પાછા પાણીપુરી ખાવા આવી ગયા. પાણીપુરી ખાવી જ પડે. બ્રેક લીધો છે. ઘરે જઈને કામ છે બહુ બધા એટલે. પાણીપુરીનું નામ સાંભળો ને હા ખાઈ લો ભાઈ ખાઈ લો. ભાઈ તમારે કેવું સારું, બધા લેડીઝનો જ ધંધો હે. તમને મજા આવી જાય ને પાણીપુરી બનાવી કરવાની. હા આજે મજા જુઓ ભાઈ, મજા જુઓ. હવાઈ લઈને આપતા ભાઈ કડક.